ગુડ મોર્નિંગ. આજે આપણે સ્વાધ્યાયમાં સ્વાધ્યાય નથી, ઉદાહરણમાં 8.4 જો ક્વેશ્ચન આપણે જે સૂત્ર કર્યા છે એની બેઝ ઉપર જ છે. બરોબર, સૂત્ર આ બાજુ લખેલા છે. તો 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ઉર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી ઉપર લંબરૂપે આપાત થાય છે. બરોબર, તો અહીં તમારે યાદ રાખવાનું છે સપાટી કેવી છે? અપરાવર્તનીય છે, એટલે કે પરાવર્તન નહીં થાય, સંપૂર્ણ શોષણ થશે. સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે અને કેટલા સમય માટે આપાત થાય છે? તો 30 મિનિટ માટે આપાત થાય છે. બરોબર, તો લખીએ કે શું આપેલું છે. તો આપેલ માહિતીમાં કેટલી છે? આ જો આની ઉપરથી આ છે ને તીવ્રતા આપેલી છે. મને કેમ ખબર પડશે તીવ્રતા આપી? એકમ ઉપરથી. બરોબર, તીવ્રતાને અલગ અલગ નામથી લોકો આપશે. ક્યારેક તીવ્રતા કહેશે, ક્યારેક ઉર્જા ફ્લક્સ કહેશે. બરોબર, આ રીતે જુદા જુદા નામ આપશે, પણ આપણે એકમ ઉપરથી ઓળખી લેશું કે તીવ્રતાનો એકમ થાય વોટ પ્રતિ મીટર સ્ક્વેર. અહીં સેન્ટીમીટર સ્ક્વેર છે પણ આપેલી તીવ્રતા જ છે. બરોબર, તો લખીએ કે એક આઈ આપેલું છે 18 વોટ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર સ્ક્વેર છે તેને મીટર સ્ક્વેરમાં ફેરવવું પડે, એટલે 18 વોટ. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો એટલે 10⁻² ઘાત નો વર્ગ વોટ સ્ક્વેર, મીટર સ્ક્વેર. બરાબર, સેન્ટી એટલે 10⁻² ઘાત, એનો સ્ક્વેર છે એટલે સેન્ટી 10⁻² ઘાત નો સ્ક્વેર. એટલે અહીં કેટલો આવશે? 10⁻4 ઘાત. ઉપર જાય તો +4 ઘાત. બરાબર, એટલે સીધું લખી નાખીએ હવે ઇઝ ઇક્વલ ટુ 18 ગુણ્યા 10⁻4 ઘાત વોટ પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર, નેક્સ્ટ ટાઈમથી આ સીધું અહીંયા જ લખીશું, આ સ્ટેપ નહીં લખીએ આપણે. હવે અપરાવર્તનીય સપાટી છે. બરાબર, અપરાવર્તનીય સપાટી છે એટલે આપણને ખ્યાલ છે કે જે દબાણનું સૂત્ર છે એમાં પેલું સૂત્ર આવશે. જો પરાવર્તન થતું હોત તો 2u/c આવત. પરાવર્તન નહીં, સંપૂર્ણ શોષણ થતું હોય તો u/c આવે. સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળ A બરાબર 20 સેન્ટીમીટર સ્ક્વેર. તો આને પણ તમે એમ જ લખી શકો, સેન્ટી એટલે 10⁻² ઘાત, 10⁻² ઘાત નો વર્ગ એટલે 10⁻4 ઘાત, એટલે 20 ગુણ્યા 10⁻4 ઘાત મીટર સ્ક્વેર. કેટલા સમય માટે આપાત થાય છે? તો એક સમય આપેલો છે t બરાબર 30 મિનિટ. બધું એસઆઈ એકમમાં રાખવાનું, એટલે સેકન્ડમાં ફેરવવું પડે. 30 ગુણ્યા 60 એટલે 1800 સેકન્ડ. બરાબર, હાલો બધો ડેટા લખાઈ ગયો. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સરેરાશ બળ. બળ કેમ ફાઇન્ડ કરશું? તો બળ માટે પહેલા તમારે વેગમાન ફાઇન્ડ કરવું પડશે. વેગમાન ફાઇન્ડ થઈ જાય પછી આપણે બળ ફાઇન્ડ કરી શકીએ. બરાબર, તો તમે જુઓ કે વેગમાન ફાઇન્ડ કરવા માટે તમારે શું ફાઇન્ડ કરવું પડશે? ઉર્જા ફાઇન્ડ કરવી પડશે. ઉર્જાના છેદમાં c એટલે વેગમાન થશે. સપાટીને મળતું ઉર્જા નથી આપી, આપણને શું આપી છે? તીવ્રતા આપી છે. એટલે તીવ્રતા આપેલી હોય એટલે સીધું એની ઉપરથી આપણે ઉર્જા ગોતી લઈએ. કે તમે જો સૂત્ર આપણી પાસે છે કે તીવ્રતા બરાબર ઉર્જાના છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. તીવ્રતા બરાબર I બરાબર ઉર્જાના છેદમાં સમય ગુણ્યા ક્ષેત્રફળ. તો આની ઉપરથી મને ઉર્જા મળશે U/T × A. તો આની ઉપરથી આપણે U નું સૂત્ર ફાઇન્ડ કરીએ. T એને સામે જ આવવા દઈએ તો I × A × T. બરાબર, આમાં કિંમત લખો એટલે ઉર્જા U બરાબર I કેટલું છે? કાંઈક કામ કરીએ, બધું છે ને છેલ્લે એક ભેગું કરશું, કાં અલગ અલગ ગણતા જાઓ, તમારે જે યોગ્ય લાગે એ કરી શકો તમે. બરાબર, કિંમત લખો તો I ની કિંમત શું છે? 18 ગુણ્યા 10⁻4 ઘાત. A એટલે 20 ગુણ્યા 10⁻4 ઘાત ગુણ્યા T છે 1800 સેકન્ડ. T કેટલો છે? 1800 સેકન્ડ. તો આનું સાદરૂપ આપો તો કેટલું આવશે? 18 ને 18 324, 324 દુ 648, એટલે કે 648. આ તો કેન્સલ થઈ જાય. બરોબર, પાછળ કેટલા 3 0 છે, જૂલ. બરાબર, તો આને આપણે સારી રીતે લખીએ
તો u ઇઝ ઇક્વલ ટુ 6.48 ગુણ્યા 10 ની 2, 2, 4 ને 5 5 ઘાત જૂલ થશે. ઉર્જા મળી ગઈ. ઉર્જા મળી ગઈ એટલે હવે શું ગોતશું? આ સપાટીને મળતું વેગમાન ગોતશું. સપાટીને મળતું વેગમાન, સપાટીને મળતું વેગમાન, વેગમાન કેટલું થશે? એને આપણે ડેલ્ટા પી વડે દર્શાવીએ છીએ. એ આવશે u બાય સી. u કેટલું ફાઇન્ડ કર્યું? 6.48 ગુણ્યા 10 ની 5 ઘાત ભાગ્યા સી 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બરાબર. તો આનો આન્સર આપણે ફાઇન્ડ કરીએ. તો આનો આન્સર આવશે 2.16 ગુણ્યા 10 ની -8 ઉપર જશે, સોરી 8 ઉપર જશે એટલે -8 એટલે -3 ઘાત. એકમ શું લખશું? વેગમાનનો એકમ. વેગમાન એટલે કે દળ ગુણ્યા વેગ. દળ એટલે કિલો અને વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. તો આ સપાટીને મળતું વેગમાન પણ થઈ ગયું, આપણે ફાઇન્ડ કરી લીધું. વેગમાન મળી ગયું. હવે બળ ગોતશું. હવે તમે જુઓ કે અહીંયા જે મેં બળનું લખ્યું છે, આ 1 સેકન્ડમાં મળતું બળ છે. બરાબર. પ્રતિ સેકન્ડ મળતું બળ છે. તો અહીંયા થોડુંક અલગ થશે. બરાબર, કે આપણે આને નહીં યાદ રાખીએ, એની જગ્યાએ આપણે બેઝિક યાદ રાખશું કે બળ બરાબર વેગમાનના છેદમાં સમય. વેગમાનના ફેરફારનો દર એટલે બળ થાય. બળ એફ એટલે શું થાય? વેગમાનના ફેરફારનો દર. વેગમાનનો ફેરફાર અહીંયા આપણે ફાઇન્ડ કર્યો, છેદમાં સમય આપણને આપેલો છે, એટલે આ રીતે આપણને બળ મળશે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. તો લખો કિંમત. ડેલ્ટા પી કેટલું છે? 2.16 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં 1800 સેકન્ડનો સમય છે. તો અહીંયાથી આપણે આન્સર ફાઇન્ડ કરીએ તો આન્સર આપણને મળશે 1.2 ગુણ્યા 10 ની -5 ઘાત 6 ઘાત, સોરી 5 નથી, 6 ઘાત ન્યૂટન બળ છે. બરોબર. એટલે એકમ શું આવશે? ન્યૂટન. આ તો અમુક વખતે તમને છે ને સમય આપેલો નહીં હોય, અમુક ક્વેશ્ચનમાં તમને સમય આપેલો નહીં હોય, એ સમય આપણે 1 સેકન્ડ ગણી લેશું અને એ સમયે ડેલ્ટા પી છેદમાં 1 સેકન્ડ આવી જાય તો બળ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. એ આપણે અહીં લખેલું હતું. બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર લખી લો. હાલો. હવે એની પછીનો દાખલો જોઈએ તો ઉદાહરણ 8.5. બરાબર. શું આપેલું છે આપણને? ઉદાહરણ 8.5. 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ગણવાના છે. બરાબર. શું કહે છે તમને કે એક આપણી પાસે બલ્બ છે, બરાબર, એને આપણે ઉદ્ગમ એસ કહી દઈએ. એ ઉદ્ગમથી 3 મીટર દૂર, એટલે સપોઝ કે આ 3 મીટર છે, 3 મીટર દૂર આપણે શું વિચારવાનું છે? વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણવાના છે. તો આમાં તમે એવું વિચારી શકો કે બલ્બની આસપાસ એક ગોળીય સપાટી વિચારો. આપણે શું કરીએ છીએ કે બલ્બની આસપાસ એક ગોળીય સપાટી વિચારીએ છીએ કે જે ગોળાની ત્રિજ્યા કેટલી છે? 3 મીટર છે. બરોબર છે. આ ગોળાની ત્રિજ્યા કેટલી છે? 3 મીટર છે. હવે આ ઉદ્ગમ છે પ્રકાશનું, જેમાંથી પ્રકાશ આમ ચારે બાજુ ઉત્સર્જિત થતો હશે. બરોબર. ને આપણે આ સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે. 3 મીટર આ બાજુ ગણો, 3 મીટર આ બાજુ કે ઉપર નીચે, એટલે આખા ગોળાની સપાટી ઉપર ગમે ત્યાં તમે ગોતી દો, ચાલશે. બરોબર. તો લખીએ શું આપેલું છે. એક તો વોટ આપ્યો છે, એટલે પાવર આપ્યો છે. શું આપ્યું છે? પાવર. P બરાબર 100 વોટ. પછી અંતર કેટલું આપ્યું છે? અંતર એટલે તમારે શું વિચારવાનું કે ગોળાની આસપાસ 3 મીટર ત્રિજ્યાનો, સોરી ઉદ્ગમની થી 3 મીટર અંતરે એક ગોળો વિચારવાનો. એટલે આ હકીકતે ગોળાની ત્રિજ્યા થઈ જાય. આ શું થઈ જાય? ત્રિજ્યા r બરાબર 3 મીટર. પછી કાર્યક્ષમતા આપી છે. શું આપ્યું છે? કાર્યક્ષમતા.
એને ઈટા વડે દર્શાવો, અથવા તમે એમને એમ રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી, આગળ જઈને મિક્સઅપ થઈ જશે આ ઈટામાં. એટલે કાર્યક્ષમતાને આપણે એમને એમ રાખીએ 2.5%. આપણે શું ગોતવાનું છે? E0 ગોતવાનું છે અને B0 ગોતવાનું છે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણવાના છે, બરાબર છે. અને આ ઉદ્ગમ બિંદુવત જ ધારવાનું, તો એ ન કીધું હોત તો બિંદુવત જ લે. હવે આવા દાખલામાં શું કરવાનું, વિચારવાનું શરૂ ક્યાંથી કરવાનું? તો તમે જો કે આ ચેપ્ટરમાં જનરલી તમારે તીવ્રતા ઓલમોસ્ટ બધા જ દાખલામાં ફાઇન્ડ કરવાની હોય છે. આ ચેપ્ટરમાં આપણે તીવ્રતા ઓલમોસ્ટ બધા જ દાખલામાં ફાઇન્ડ કરવાની હોય છે. તો તમારે પહેલા તીવ્રતા ગોતી લેવાની. પેલું કામ શું કરવાનું? તીવ્રતા ફાઇન્ડ કરી લેવાની, પછી બીજું બધું વિચારવાનું. તો આપણે એમ જ કરીએ કે અહીં તીવ્રતા બરાબર શું થાય? પાવરના છેદમાં ક્ષેત્રફળ. પાવર છે મારી પાસે, ક્ષેત્રફળ છે મારી પાસે. તો ક્ષેત્રફળ નથી, પણ આની ત્રિજ્યા આપેલી છે અને આને શું વિચાર્યું છે આપણે? ગોળો વિચાર્યું છે. એટલે કે અહીં આની ઉપરથી આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ કરી શકીએ કે ક્ષેત્રફળ, ગોળાનું ક્ષેત્રફળ. ગોળાનું ક્ષેત્રફળ એટલે કે 4πr² થાય, સપાટીનું ક્ષેત્રફળ, બરાબર. કિંમત લખો આની અંદર, તો 4π × r એટલે કે 3/2. અહીંથી મને ક્ષેત્રફળ મળશે મીટર સ્ક્વેર, બરાબર. 27π મળશે. 9 9 ચોક 36 થાય કા, એટલે 36π મળશે. પાઈને રાખો, ગુણી નાખો, એ તમારી ઉપર છે. એટલે આ એ મળી ગયું. હવે તીવ્રતા બરાબર પાવરના છેદમાં ક્ષેત્રફળ. પાવર કેટલો આપ્યો છે? 100 વોટ આપ્યો છે, છેદમાં ક્ષેત્રફળ 36π. તો અહીંથી તમે તીવ્રતા ફાઇન્ડ કરો. તીવ્રતાનો એકમ શું છે? તો વોટ પ્રતિ મીટર સ્ક્વેર. આ તીવ્રતાનો એકમ છે. અહીં તીવ્રતા ફાઇન્ડ કરશો તો આન્સર તમને મળશે 0.022, બરાબર. આપણો આન્સર. તીવ્રતા મળી ગઈ, પેલું સ્ટેપ ખબર પડી. હવે તીવ્રતાનું સૂત્ર વિચારો કે તીવ્રતા I બરાબર ∂C. I બરાબર શું છે? ρ × C. કે તીવ્રતા I = ρ × C. ρ નું સૂત્ર શું છે? આપણે જો તમે પેલા B એ ફાઇન્ડ કરી શકો ને તમે પેલા E એ ફાઇન્ડ કરી શકો. આપણે પેલા વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરીએ, એટલે હું આ સૂત્ર ઉપયોગમાં લઉં છું. આવડું ρ ની જગ્યાએ શું લખી નાખું? ε0 E² RMS × આ C. મારે E² RMS ફાઇન્ડ કરવું છે. E² RMS ઉપરથી આ સૂત્ર વડે E0 ફાઇન્ડ કરીશ. આ મારો પાથ છે, બરાબર. આ મેથડ હું યુઝ કરીશ. તો અહીંયાથી આપણે ERMS ને કરતા બનાવો. સીધે સીધું લખી શકતા હોય તોય ચાલે, બાકી તમે અહીંથી એક સ્ટેપ લખી શકો કે I ના છેદમાં C ને નીચે જવા દો, ε0 ને નીચે જવા દો, અને = શું વધશે? E² RMS, બરાબર. અને મૂકીને બીજા બધા નીચે, એક આ અને એક આ. તો ERMS કેટલું મળશે? √I / ε0C. I / ε0C, બરાબર. આટલી વસ્તુ મળે છે. કિંમત લખવાની અંદર, તો √I એટલે I કેટલું મળ્યું? 0.022 / એની કિંમત તમારે યાદ રાખવાની છે 8.854 × 10⁻12 × C એટલે કે 3 × 10⁸. બધું અંડરરૂટમાં. તો અહીંથી ERMS ની જો આપણે કિંમત ફાઇન્ડ કરીએ તો ERMS આપણને મળશે 2.9. E નો એકમ ન્યૂટન પ્રતિ કુલમ ઓર વોલ્ટ પ્રતિ મીટર. આવડતા હોય ત્યાં 2 એકમ લખવા, બરાબર. ERMS મળી ગયું. ERMS મળી ગયું તો આની ઉપરથી હું E0 ફાઇન્ડ કરી શકું. તો ERMS નું સૂત્ર શું છે? આવડવા કે ERMS = E0 / √2.
એટલે કે એની ઉપરથી E0 ફાઇન્ડ કરીએ તો √2 ઇન્ટુ ERMS કિંમત લખો. √2 ઇન્ટુ ERMS છે 2.9. આ 1.4142 થાય એનો તમે આન્સર ફાઇન્ડ કરો તો અહીંયા તમને મળશે 4.07 ન્યૂટન પ્રતિ કુલમ. બરાબર, આ E0 મળી ગયું આપણો આન્સર. હવે B0 ગોતવાનું છે. શું ગોતવાનું છે? B0. તો આપણે સીધો આનો ઉપયોગ કરી શકીએ કે E/B = C. E ના છેદમાં B = C. તો લખીએ અહીંયા કે E0/B0 = C. તો એની ઉપરથી B0 = E0/C. કિંમત લખો. E0 કેટલું છે? 4.07 ભાગ્યા 3 × 10⁸. તો અહીંથી આન્સર તમે ફાઇન્ડ કરો તો આન્સર આવશે 1.4 × 10⁻8 કે 7 10⁻8 ટેસ્લા. બરાબર, આ સીધો B0 મળી ગયો. આ આપણો બીજો આન્સર. એ દાખલો પૂરો લખી લ્યો. હાલો, હવે છે આપણે દાખલા ઉદાહરણના બધા પૂરા થઈ ગયા. આપણે જે સૂત્ર લખ્યા છે એ સૂત્રની ઉપર, બરાબર. સ્વાધ્યાયના દાખલા પણ એમાં છે થોડાક, પણ એ આપણે સ્વાધ્યાય ગણશું ત્યારે એક સાથે ગણશું, બરાબર. એટલે તમારે લખવામાં પ્રોબ્લેમ ન આવે. હવે આપણે થોડીક થિયરી સ્ટાર્ટ કરીએ છીએ. આ લેક્ચરમાં આપણે થોડુંક બેઝિક જ જોઈએ છીએ. આખી થિયરી નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું. તો થિયરી શું છે કે તમે જોયું કે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. શું જોવાનું છે આપણે? વિદ્યુત ચુંબકીય વર્ણપટ, એને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. બરાબર. હવે આપણને ખબર છે કે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ એક તરંગ નથી, એ આખો તરંગોનો મોટો પ્રકાર છે કે એની અંદર ઘણા બધા બીજા પ્રકારના તરંગ આવી જાય છે, બરાબર. તો આપણે એ આખો પટ્ટો યાદ રાખવાનો છે. કેટ પ્રકારનો પટ્ટો છે આપણે લખતા જઈએ, આપણે યાદ પણ ભેગું રાખતા જઈએ કે પેલું આવશે રેડિયો તરંગ, બરાબર, રેડિયો વેવ્સ, બરાબર. પછી આવશે માઇક્રો તરંગ. તો માઇક્રોવેવ કયો તો સારું લાગે, માઇક્રો તરંગ ભળતું નથી. પછી ત્રીજું આવશે ઇન્ફ્રારેડ. બધાની પાછળ તરંગ લખવું જરૂરી નથી, હાલશે, બરાબર. રેડિયો, માઇક્રો, ઇન્ફ્રા. પછી આવશે દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશની અંદર જાની વાલી પીનારા, બરાબર, જાની વાલી પીનારા, આ આપણો દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ પછી વાયોલેટ, અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી. તો જો અહીંથી આપણે સૂત્ર ભેગું બનાવતા જઈશું અને આપણે કહીશું RMI, ઇન્ફ્રારેડ નો I. પછી દ્રશ્ય પ્રકાશ એને વિઝ્યુઅલ કહેવાય, વિઝ્યુઅલ રેઝ, બરાબર. દ્રશ્ય પ્રકાશ વિઝ્યુઅલ લાઇટ ઓર વિઝિબલ લાઇટ, બરાબર. તો એનો V કરી નાખી, પછી અહીંયા U કરી નાખી. અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી એટલે કેવા? અલ્ટ્રા વાયોલેટ, બરાબર. અલ્ટ્રાવાયોલેટ પછી શું આવશે? RMI, VUV, બરાબર. પછી અહીંયા આવશે એક્સ-રે, પછી આવશે ગામા.
તો આનું સૂત્ર શું બનશે? સૂત્ર જુઓ તો RMI પછી વિઝિબલ આવશે, બરોબર. વિઝિબલ ની અંદર ઘણા બધા આવે છે એટલે આવું કંઈક આપણે નિશાની કરીને યાદ રાખી શકીએ કે VUV, બરોબર. UV એટલે આખું લેવાનું ભેગું, અલ્ટ્રાવાયોલેટ, અને X અને Y. આ તમારે આખો દ્રશ્ય પ્રકાશ વિદ્યુત ચુંબકીય વર્ણપટ યાદ રહી ગયો. રેડિયો, માઇક્રો, ઇન્ફ્રા, વિઝિબલ, અલ્ટ્રા વિઝિબલ ઓર અલ્ટ્રાવાયોલેટ, પછી એક્સરે અને ગામા. યાદ રહેશે. આખો પટ્ટો તમારે આ જ ક્રમમાં યાદ રાખવાનો છે, બરોબર. અને આમાં આપણે થોડીક વસ્તુ યાદ રાખશું. અહીં ઉપર લખી દઉં છું RMI, VUV, UV આખું ભેગું, અને X અને Y ગામાનો છે. તો આમાં તમારે શું વસ્તુ યાદ રાખવાની છે કે નીચે જાવ ને એમ લેમડા ઘટે. લેમડા એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ ઘટશે તો ઉપર આવો એમ આવૃત્તિ વધે, બરાબર. આવૃત્તિ વધે અને આ બાજુ તરંગ લંબાઈ નીચે જાવ અને તરંગ લંબાઈ ઘટશે. ખબર છે આવૃત્તિ ને તરંગ લંબાઈ બે વ્યસ્તમાં ચાલતા હોય છે. તો સૌથી વધુ તરંગ લંબાઈ કોણ ધરાવશે? તો એ રેડિયો તરંગ ધરાવશે, કે જે આપણે કોમ્યુનિકેશનમાં અત્યાર સુધી યુઝ થતા હતા અને હજી થાય જ છે, બરોબર. કે રેડિયો તમે સાંભળતા હોય એમાં બધા રેડિયો તરંગ ઉત્પન્ન થશે. નામ જ ત્યાંથી આવ્યું છે. પછી માઇક્રો તરંગ, માઇક્રોવેવ, બરાબર. એ ઓલું ઓનમાં યુઝ થાય છે એ પણ છે. અને બીજું સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં માઇક્રોવેવ યુઝ થાય છે. પછી ઇન્ફ્રારેડ, તો આને આપણે ઉષ્મા તરંગ અથવા ઉષ્મા ઉત્પન્ન કરતા, ગરમી ઉત્પન્ન કરતા તરંગો કહીએ છીએ, બરોબર. જે અત્યારે થાય છે મને. તો આ તરંગોને લીધે આપણને ગરમી ઉત્પન્ન થતી હોય, બરોબર. આપણે ઓલું ઇન્ફ્રારેડ ગ્લાસીસ આવે, કદાચ કોઈ તમે ગેમમાં જોયું હોય તો આ ઇન્ફ્રારેડ વેવ છે. પછી આ તો આપણા કલર્સ છે બધા. આ કલરમાં આ વસ્તુ લાગુ પડશે. નીચે જાશો એમ તરંગ લંબાઈ ઘટશે, ઉપર જાશો એમ આવૃત્તિ ઘટશે. ભાઈ તરંગ લંબાઈ ને બે વ્યસ્ત પ્રમાણમાં હોય. પછી પારજાંબલી, અલ્ટ્રાવાયોલેટ રેસ, પછી એક્સરે અને પછી ગામા. હજી એક આનાથી પણ વધારે આવૃત્તિ વાળા આવશે, કોસ્મિક તરંગો, પણ એ વિદ્યુત ચુંબકીય તરંગ નથી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું સ્ટાર્ટ કરવાનું છે? તમારે આખો પટ્ટો યાદ રાખવાનો છે, બરોબર, આ સૂત્ર ઉપરથી. અને એની આ લાક્ષણિકતાઓ યાદ રાખવાની છે કે સૌથી વધારે યાદ આ રીતે રહીએ. જો આની ઉપરથી યાદ ન રહ્યા તો લખવા ખાતર લખ્યું. યાદ કઈ રીતે રહીએ કે રેડિયો તરંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય, રેડિયોની તરંગ લંબાઈ સૌથી વધારે હોય, અને ગામાની આવૃત્તિ સૌથી વધારે. ગામાથી વધારે આવૃત્તિ કોઈની છે નહીં વિદ્યુત ચુંબકીય તરંગમાં. ઓમ છે, બરાબર. વિદ્યુત ચુંબકીય તરંગમાં સૌથી વધારે આવૃત્તિ ગામા તરંગની છે અથવા ગેમા તરંગની છે, બરાબર. અને સૌથી વધારે તરંગ લંબાઈ રેડિયોની છે. આની તરંગ લંબાઈ કિલોમીટર્સમાં હોય, બરોબર છે. તો યાદ રાખજો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરવાનું છે કે એક એક તરંગ વિશે અલગથી જોવાનું છે. એમની ઉત્પત્તિ કેમ થાય છે, એના ઉપયોગ કેમ થાય છે, એનો તરંગ લંબાઈનો ગાળો શું છે, કેટલાથી કેટલી તરંગ લંબાઈ હોય, તો એ રેડિયો કહેવાય, તો એ માઇક્રો કહેવાય, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. અત્યારે આ નોંધ કરીને આ લખી લ્યો, પછી આપણે ટોપિક નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીએ છીએ.